ગાંધીનગરમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધાઈ છે। લિફ્ટ બંધ કરવા જેવી બાબતમાં પોલીસ અધિકારી પોલીસના ચોપડે ચડી ગયા છે અને સામાન્ય તકરારમાં પોલીસ અધિકારીએ ધાક ધમકી આપીને ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી। કોણ છે આ અધિકારી જે પોલીસ ચોપડે પર ચડી ગયા, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણની વેદિકા હેબિટ વસાહતમાં હેમાંગ પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમની ફરિયાદ મુજબ તેમની સોસાયટીમાં લિફ્ટનો દરવાજો બંધ કરવા જેવી સામાન્ય બાબતમાં બાલકૃષ્ણ ચોબેના નાના દીકરા સાથે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા બાલકૃષ્ણ ચોબે પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના દીકરા સાથે ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા। જો કે આ બનાવ વખતે બાલકૃષ્ણ ચોબેનો મોટો દીકરો પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેય લોકોએ ફરિયાદીને મારીને મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જુઓ કઈ પ્રકારે લિફ્ટ બંધ કરવા જેવી સામાન્ય બાબતે તકરાર થઈ હતી। આ બનાવમાં ફરિયાદી ઇજાગ્રસ્ત થતા 108ને બોલાવીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરિયાદીને લઈ જવામાં આવ્યા હતા। તો બીજી તરફ ફરિયાદી હેમાંગ પટેલને મારનાર બાલકૃષ્ણ ચોબે પોલીસ અધિકારી હોવાનું સામે આવ્યું છે। બાલકૃષ્ણ ચોબે ડીવાયએસપી છે અને તેમણે કાયદાનું પાલન કરાવનારા અધિકારી હોવા છતાં તેમણે કાયદો હાથમાં લીધો અને ફરિયાદીને માર્યો અને તેમને મારી નાખવાની ધમકી પણ આપીને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જો કે પોલીસ અધિકારીએ જ કાયદો હાથમાં લઈને આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસની હાલત શું થતી હશે તે પણ વિચારવા જેવું છે। આશા રાખીએ કે પોલીસ અધિકારી સામે વિલંબ કર્યા વગર જે પ્રકારે ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધી તે જ પ્રકારે હવે ઇન્ફોસિટી પોલીસ કાર્યવાહી કરે અને આ અધિકારી અને તેમના દીકરાઓને કાયદાનું ભાન કરાવે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે